વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકાની સાથે મહેશભાઈ પણ બેઠા છે સ્ટુડિયોમાં. અને મહેશભાઈ હમણાં થોડી વાર પહેલા એવું કહેતા હતા કે એ ગામડે જવાના છે, સાચી વાત? હા, એટલે દીદીને મળવા, એમની બર્થડે છે ને. એટલે કાકીની બર્થડે છે? બે દીદી એટલે આની બીજી બેન લા, મારી સાડી સેજલ, પેલી નહીં ભયંકર પાતળી છે. મેં નતું કીધું તને આંગણવાડીમાં કુપોષણના લિસ્ટમાં પહેલા નંબરે આવતી હતી? જીજુ હવે સેજલ બેન છે ને થોડા જાડા થયા છે. અરે હોતું હશે. હમણાં મેં એનો ફોટો જોયો, દિવાલની આગળ ઉભી હતી, પણ તમને એવું જ લાગે કે દિવાલમાં ક્રેક પડી છે. ત્યાં જાઓ ને યાર જીજુ. તમે શાંતિ રાખો ને કાકા. મહેશભાઈ, સેજલબેનને ગિફ્ટ શું આપવાના છો તમે? એટલે મને એવું થાય છે કે મેં પરફ્યુમની બોટલ આલું. એના કરતા ગ્લુકોઝની બોટલ આપ, કામ લાગે. બે કાકા તમે શાંતિ રાખો ને, એમને જે આપવું એ આપશે યાર. આ વખતે તો છે ને મેં એને ખવડાઈને જાડી કરી દઈશ, જોજો. કશું નહીં થાય. ભગવાન એને પહેલેથી 28% GST કાપીને જ બનાવી છે. જો બે કાકા શાંતિ રાખો ને તમે. તો ગીત વગાડલા, ટોપિક પતે જ નહીં ને. તો ગયા વર્ષેની બર્થડે વખતે ફ્રોક પહેરીને બેઠી હતી, ઉપરથી હાવ લીટી જેવી અને નીચેથી આમ ફ્રોક ખુલતું, મોટરસાયકલની ચાવી જેવી લાગતી હતી. ભૈલુભાઈ જલ્દી સોંગ વગાડો હા હવે.